સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। રસ્તા પર દબાણ કરાયેલા લારી ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન એક કરુણ દ્રશ્ય પણ જોવા મળ્યું। શાકભાજી વેચતી મહિલા મનપાના કર્મચારીઓને આજીજી કરતા જોવા મળી। મહિલા પોતાના શાકભાજી પરત આપવા માટે વિનંતી કરતી રહી। શાકભાજી બચાવવા મહિલાઓએ દોડધામ કરી। તેમણે કહ્યું કે હું તમારા પગે લાગુ છું, આવું કહીને વૃદ્ધ મહિલાએ વિનંતી કરી। ભગીરથનગર વિભાગ 2 વિસ્તારમાં મનપા અને ટ્રાફિક પોલીસે આ કામગીરી હાથ ધરી હતી। બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે લારી ગલ્લાવાળા છે વરાછા વિસ્તારમાં એમને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા ખાસ દબાણ હટાવ કામગીરી કરવાના જે અધિકારીઓ આવ્યા છે, કર્મચારીઓ છે કે જે સ્ટાફ છે, એ લોકોએ એમનો બધો જ સામાન જપ્ત કરવાની કાર્યવાહી ન કરવી જોઈએ। રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલને લઈને વિવાદ સામે આવ્યો। દાતારવાડી વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં યોગા માટે આવતી મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા। શહેર ભાજપ મહામંત્રી જયંતિભાઈ કોયાણીના પત્ની રેખાબેન કોયાણી પર દાદાગીરી અને યોગા કરતી બહેનોને હેરાનગતિનો આક્ષેપ કર્યો। યોગ શિક્ષિકા દક્ષાબેન હિરપરાનો આરોપ છે કે રેખાબેન પંખા ચાલુ કરવા દેતા નથી, હોલને તાળા મારી ચાવી પોતાની પાસે રાખી લે છે। આ તરફ રેખાબેનને સમગ્ર મામલે સવાલ કરાતા તેમણે આક્ષેપોને ફગાવ્યા। તેમણે યોગ શિક્ષિકા સામે પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, રેખાબેનના સમર્થનમાં સ્થાનિક બહેનોએ જણાવ્યું કે સમગ્ર મામલાને ખોટો રાજકીય રંગ અપાઈ રહ્યો છે। આક્ષેપ અને પ્રતિ આક્ષેપો વચ્ચે નગરપાલિકા હોલને લઈ શું આ નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું। મંત્રી શ્રી જયંતિભાઈ કોયાણીના ધર્મપત્ની છે રેખાબેન કોયાણી, તે અમને અહીં આવી અને ધમકી આપે છે, દબાવણી કરે છે અને હોલમાં યોગા ન કરવા માટે બહેનોને રોજ ટોર્ચર કરે છે કે અહીંયા કોઈ યોગા કરવા આવશો નહીં, આ અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારો પોતાનો હોલ છે, કોઈ અહીંયા યોગા કરવા આવવું નહીં। 3 વર્ષ સુધી રેખાબેને મારી પાસેથી 3000 રૂપિયા હોલનું ભાડું લીધેલું છે। એટલે મને નહોતી ખબર કે એનો પર્સનલ હોલ નથી, પણ પર્સનલ હોલ કરી મારી પાસેથી 3000 રૂપિયા ભાડું લીધું છે। મને ખબર પડી એટલે મેં હોલનું ભાડું દેવાનું બંધ કર્યું। એટલે રોજ આવીને બહેનોને ટોર્ચર કરે છે અને આજે એ હોલને લોક મારી અને ચાવી લઈને, તમે જોઈ શકો છો, હોલને લોક મારી અને ચાવી લઈને વયા ગયા છે। અમારા 3 બહેનો અને પોતાવાળા બહેનો પણ હોલની ચાવી લેવા તેના ઘરે ગયા, પણ હોલની ચાવી આપતા નથી। અમે કોઈને ના જ નથી પાડ્યા। અમે અમારા ખર્ચે નાખ્યા છે પંખા, તો અમે કોઈને ના નથી પાડ્યા। કોઈ એમ કે પંખાની ના પાડી ગયા તો તમને મને પ્રૂફ બતાવો। સાર્વજનિક માટે બધા હોલ, સંપત્તિ બધા માટે, યોગા માટે કે પછી અમારે સારું બધાને યોગ મળે કે બધાને કોઈ નાના મોટા ધર્મના કાર્ય કરવાના, કોઈ સત્સંગ કરવાનો, એ માટે હોલ અમે કર્યો છે। કોઈને કમાવા માટે હોલ અમે કર્યો નથી। કોઈ આવી અને વેચી શકે એવો અમે હોલ કર્યો નથી। વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે છોટાઉદેપુરમાં સુવિધા અને વિકાસથી વંચિત વિસ્તારોની આ તસવીરો અમે બતાવી રહ્યા છીએ, જ્યાં આજ દિન સુધી કેમ તે વિકાસથી વંચિત રહ્યો છે, આ સવાલ લોકો પૂછી રહ્યા છે। નસવાડી તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સમસ્યા વર્ષોથી ઉકેલાતી નથી। નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો પાકો રસ્તો તો છે, પણ વર્ષોથી એસટી બસની સુવિધા નથી। 70 થી વધુ ગામના લોકો કઈ રીતે નોકરી માટે જાય, અભ્યાસ માટે જાય, એ તેમના માટે એક મોટો પ્રશ્ન છે। જોવાની વાત એ છે કે અનેક રજૂઆતો છતાં તેમની સમસ્યા પર તંત્ર ધ્યાન કેમ નથી આપતું। હવે આ મામલે લોકોમાં રોષ છે। નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો પાકો માર્ગ હોવા છતાં એસટી બસની સુવિધા નથી, જેથી સવાલ એ છે કે આ ગામના લોકોને આ પાકો માર્ગ હોવા છતાં ફાયદો કેમ નહીં। 72 જેટલા ગામના લોકો રોજ કામકાજ માટે, શિક્ષણ માટે અને આરોગ્ય સેવાઓ માટે અન્ય ગામો અને શહેરોમાં જતા હોય છે, પરંતુ બસ સુવિધાના અભાવના કારણે ખાનગી જીપ કે અન્ય વાહનોનો સહારો લેવા આ ગામજનો મજબૂર છે, જે તંત્ર માટે શરમની વાત છે। સૌથી મોટો ગામ કુકરદા છે અને આજુબાજુના ગામડા 72 જેટલા લાગેલા છે, પણ એ ગામડાની અંદર પાણીની સુવિધા ના હોવાના કારણે ખેતીના અર્થે મજૂરીના કામે બહાર જાય છે। સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એ તકલીફ ખૂબ જ પડે છે ખાનગી વાહનની અંદર। એકઠા થઈને અમે સરકારમાં વિરોધ દર્શાવીએ છીએ બસની માંગણી માટે। જે 2 વર્ષ થઈ ગયા અમે બસની માંગણી કરી હતી, જે 15 થી 16 સરપંચોએ સિગ્નેચર સહી સિક્કા સાથે અરજી આપી છે। 60 થી 70 ગામડા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુકરદા જિલ્લા પંચાયતમાં આવેલા છે।
આમ તો તંત્ર કહે છે કે જોખમી મુસાફરી ન કરો, પણ આ ગામના લોકો સવાલ પૂછે છે કે અમને તો જો તંત્ર મૂળભૂત પરિવહન સેવા જ નથી આપતી તો અમે જઈએ જ કઈ રીતે, જેના કારણે આ વિસ્તારની એટલી દયનીય પરિસ્થિતિ છે કે લોકો જીપની છત પર દરવાજાની બહાર લટકીને અને અંદર ઠસોઠસ ઘેટા બકરાની જેમ ભરીને મુસાફરી કરવા મજબૂર છે. એક વાહન ખીચોખીચ ભરાયા બાદ બીજા વાહનની રાહ જોતા લોકો બેસી રહે છે અને પડાપડી કરે છે. પચાસ થી 60 ગામ આવેલા છે. આજે અમે સરકારમાં સરકારી બસ માટે ખૂબ રજૂઆતો કરી, માંગણી કરી, પણ અમારી રજૂઆતો હજુ સાંભળી નથી. અમારા વિસ્તારના લોકો જે આજે પ્રાઇવેટ વાહનમાં સોફે ઉપર બેહી, માળિયા પર બેહે, અંદર બેહે, સોફે ટીંગાઈને જાય, ત્યારે ક્યારેક આ પ્રાઇવેટ વાહનને કોઈ વીમો ના હોય, કોઈ કાગળ ના હોય, ક્યારેક જો એક્સિડન્ટનો બનાવ બને ત્યારે અમારા લોકો એમને જ વખવાઈ જાય છે. આવા ઉકેલી સમસ્યાના નિવારણ માટે 17 જેટલા ગામના સરપંચોએ એસટી નિગમ, ધારાસભ્ય, અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી, છતાં આજ દિન સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે હવે લોકોએ રોષે ભરાઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓને પાઠ ભણાવવા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી કવાંટ તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ જે છે ત્યાં એસટી બસની સુવિધા ના હોય, જેના કારણે ગામના લોકોને મોટી મુશ્કેલી નડી રહી છે. સાથે સાથે મહત્વની બાબતો એ છે કે આ જે કુકરદા વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, અને આ વિસ્તારના જે લોકો જે છે તે અહીંથી કચ્છ સૌરાષ્ટ્ર તરફ મજૂરી અર્થે જતા હોય છે અને તેઓને બસની સુવિધા ના મળે ત્યારે આ ગામના લોકોને મોટી મુશ્કેલી નડતી હોય છે. સાથે સાથે જ્યારે પણ અહીં ખાનગી વાહનો જતા હોય ત્યારે જીવના જોખમે અહીંના લોકો મુસાફરી કરતા હોય છે. આપ જોઈ શકો છો કે કેટલાક લોકો અહીં બસની રાહ જોઈને બેઠા છે, પરંતુ અહીં કોઈ એસટી બસ આવવાની નથી. ખાનગી વાહન જ્યારે આવે છે ત્યારે તેઓમાં જગા હોતી નથી. એટલે આ વિસ્તારના લોકોને અહીંથી બહાર સુધી જવું હોય, મુખ્ય મથકે જવું હોય તો પણ મોટી મુશ્કેલી નડતી હોય છે. હવે આ ગામના લોકો અકળાયા છે, કંટાળ્યા છે, કારણ કે આ ગામના લોકોએ રજૂઆતો તો ઢેર કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ આ ગામના લોકોની રજૂઆત સાંભળે તો સાંભળે કોણ. હવે આ ગામના લોકોએ મન બનાવી લીધું છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જે આવશે તેમાં સંપૂર્ણ રીતે બહિષ્કાર કરશે, તે પ્રમાણે પણ ચીમકી ઉતારી છે. જો આ વિસ્તારના લોકોને બસની સુવિધા ના મળે ત્યારે આ વિસ્તારના લોકો રોડ પર ઉતારવાની પણ ગામના લોકોએ ચીમકી ઉતારી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે રસ્તા પરનું ડામર પીગળ્યું. 1 મહિના પહેલા જ બનાવેલા રોડની હાલત કથળી. રોડ પર ચોંટી ગયા રાહદારીઓના બૂટ ચંપલ. ખોખરા વસ્ત્રાલમાં ડામર પીગળતા કામગીરી સામે સવાલ. ગરમીના કારણે ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા. વ્યસ્ત રહેતા માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોની વધી સમસ્યા. રસ્તો પીગળતા રાહદારીઓના ચંપલ ચોંટી જતા હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનો પ્રકોપ. ગિરિમથક સાપુતારામાં 38 ડિગ્રીએ તાપમાન પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીના કારણે જિલ્લામાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો. લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ સહન કરવી પડશે ભીષણ ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા જનજીવન પર અસર. શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. આજે પણ નવ શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન.